હેલો, કેમ છો વિદ્યાર્થીઓ? શ્રી કન્યા વિદ્યાલય ઉમા કેમ્પસ લાઠીદળમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 વિષય સંસ્કૃત 12મો પાઠ કંકણશ્યતુ લોભેન. કંકણ એટલે હાથમાં પહેરવાનું કડું અને લોભ એટલે લોભ. કંકણના લોભથી, કંકણશ્ય એટલે કંકણના અથવા કડાના, લોભેન એટલે લોભથી. પ્રસ્તાવના: સંસ્કૃત ભાષામાં રચાયેલી અને સંસ્કૃત સાહિત્યનું અભિન્ન અંગ બની ગયેલી પ્રાણી કથાઓ આખા વિશ્વમાં પ્રસરી છે. તેમાં વિષ્ણુ શર્મા નામના નીતિશાસ્ત્રના વિદ્વાનની રચના મનાતા પંચતંત્ર અને નારાયણ ભટ્ટ નામના નીતિશાસ્ત્રજ્ઞ એવા વિદ્વાનની રચના મનાતા હિતોપદેશ નામના 2 ગ્રંથોમાં સંગ્રહિત પ્રાણી કથાઓ સવિશેષ છે. આ કથાઓમાં ભરપૂર મનોરંજન છે. તે સાથે વાચકનામાં વિચક્ષણતા પ્રગટે અને ચતુરાઈ પણ આવે એવા પ્રકારનું સરસ કથાવસ્તુ કલ્પવામાં આવ્યું છે. કથાના વાચન પછી માણસમાં પ્રગટેલી વિચક્ષણતા અને ચતુરાઈ માત્ર રાજકીય કે નીતિશાસ્ત્રને લગતા વ્યવસાયમાં જ ઉપકારક બની ન રહે, પરંતુ વાચકના પોતાના જીવનમાં પણ ગુણાત્મક પરિવર્તન લાવે એવા પ્રકારનું લક્ષ્ય પણ આ કથાકારોએ રાખ્યું છે. હિતોપદેશ પ્રસ્તુત પાઠનો સ્ત્રોત છે. નીતિશાસ્ત્રના આ અમર ગ્રંથના પ્રારંભમાં આવતી પ્રથમ કથા કે જે લુબ્ધ પથિક કથાના શીર્ષક તરીકે જાણીતી બનેલી છે, અહીં સંપાદિત કરીને મૂકવામાં આવી છે. એક વૃદ્ધ વાઘ શિકારને પોતાની જાળમાં ફસાવવા માટે ત્યાગી અને દાતાનું રૂપ ધારણ કરે છે. પોતાની પાસે રહેલા સોનાના કંકણને લેવા માટે કોઈ તો આવો એવી ટહેલ નાખનાર આ વાઘ પોતાની લોભામણી વાતોમાં નિર્દોષને ફસાવીને શિકાર કરવાની ખેવના ધરાવશે. છેવટે વાઘની લોભામણી વાતોમાં એક લોભી મુસાફર ફસાય છે અને છેવટે તે મરણને શરણ થાય છે. વાઘે આખી જિંદગી પશુઓનો શિકાર કરીને પસાર કરી છે. હવે વૃદ્ધાવસ્થામાં શિકાર કરવાની તાકાત રહી નથી, તેથી તે કંકણનો લોભ આપીને શિકાર કરવાનું વિચારે છે. એના આ વિચારની પૃષ્ઠભૂમિમાં માણસનું લોભીપણું છે. જાણે અજાણે પણ અહીં એ વાત ઉપસી આવે છે કે વાઘની લોભામણી વાતોમાં કોઈ પશુ કે પક્ષી ફસાવાનું નથી. ફસાવાની શક્યતા તો માત્ર માણસની જ છે, કેમ કે પશુ પક્ષીઓ કરતાં માણસમાં વધારે લોભ પ્રવર્તે છે. કથા સાર એ છે કે જો પથિક કંકણના લોભમાં પડ્યો ન હોત તો તેને પ્રાણ ગુમાવવાનો વારો પણ ન આવ્યો હોત. અહીંયા એ વાત આપી છે કે માણસની લોભ વૃત્તિનું પરિણામ શું આવે છે. વાઘ છે એ યુવાવસ્થામાં તો ખૂબ જ શિકાર કરે છે અને યુવાવસ્થાના હિસાબે તેને શિકાર મળી પણ રહે છે, પણ અત્યારે બને છે એવું કે વાઘ વૃદ્ધ થઈ ગયો છે, એનામાં શિકાર કરવાની શક્તિ રહી નથી. આથી તે એક સુવર્ણનું કંકણ છે એ રસ્તા ઉપર ફેંકે છે. ત્યાં એક મુસાફર પથિક નીકળે છે. બને છે એવું કે બીજા કોઈ પ્રાણીઓ કે પશુ પક્ષીઓ એના જાળમાં ફસાતા નથી, પણ માણસ લોભી છે એટલે સુવર્ણનું કડું ભાળી અને જેવો લેવા જાય છે અને એ તરત જ વાઘ એને પકડી લેશે અને મરણને શરણ પામી જશે. એટલે કીધું છે કે માણસ છે એ લોભી વૃત્તિનો છે. અતિશય લોભ કરવા જાય તો તેનું પરિણામ શું આવે છે એ આપણને વાર્તા દ્વારા બોધ આપે છે. જોઈએ. અથઃ પ્રાસાદ પૃષ્ઠે સુખોપવિષ્ટાનામ રાજપુત્રાણામ પુરસ્તાદ પ્રસ્તાવક્રમેણ પંડિતો અબ્રીવત હો રાજપુત્રાઃ શૃણોતુ. અથઃ એટલે હવે, પ્રાસાદ એટલે મહેલ થાય, પૃષ્ઠ એટલે ઉપર, પુષ્ટ એટલે ઉપર, સુખોપવિષ્ટાનામ સુખપૂર્વક, ઉપવિષ્ટા એટલે બેસેલા, પ્રાસાદ એટલે મહેલ, પૃષ્ઠ એટલે ઉપર, સુખોપ એટલે સુખપૂર્વક, ઉપવિષ્ટાનામ એટલે બેઠેલા, ઉપવિષ્ટ એટલે બેઠેલા, રાજપુત્રાણામ એટલે રાજપુત્રોની, પુરસ્તાત એટલે સામે, સમક્ષ અથવા સામે, પ્રસ્તાવ ક્રમેણ પ્રસ્તાવ કરવાના ક્રમથી, પ્રસ્તાવના બાંધવાના હેતુથી, પંડિતો અબ્રીવત પંડિત બોલ્યા, પંડિતો એટલે પંડિત, અબ્રીવત એટલે બોલ્યા, હો રાજપુત્રાઃ હો એટલે હે, હે રાજપુત્રો, શૃણુત એટલે સાંભળો. હવે મહેલની અગાશી પર, પ્રાસાદ પુષ્ટ એટલે મહેલની અગાશી પર સુખપૂર્વક બેઠેલા રાજપુત્રોની સમક્ષ
પ્રસ્તાવ કરવાના હેતુથી પંડિત બોલ્યા, હે રાજપુત્રો સાંભળો. કાવ્યશાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ વ્યસનેન તુ મૂર્ખાણામ નિંદ્રયા કલહેન વ્યા. હવે બુદ્ધિશાળી અને મૂર્ખની વાત કરી છે. ધીમતામ એટલે બુદ્ધિશાળી, ધીમતા એટલે બુદ્ધિશાળી, ધીહે એટલે બુદ્ધિ થાય અને ધીમતા એટલે બુદ્ધિશાળી. બુદ્ધિશાળીનો કાલો, કાલો એટલે સમય, ગચ્છતિ એટલે જાય છે. બુદ્ધિશાળીનો સમય કાવ્ય અને શાસ્ત્રના વિનોદેન એટલે વિનોદમાં જાય છે. એટલે કાવ્ય અને શાસ્ત્રથી આનંદિત રહે છે. કાવ્ય શાસ્ત્રની સતત ચર્ચા કરી વિનોદ વિચાર વિમર્શ કરે છે, એમાં એનો સમય જાય છે. બુદ્ધિશાળીનો સમય કાવ્ય શાસ્ત્રના વિનોદમાં જાય છે. વ્યસનેન તુ મૂર્ખાણામ નિંદ્રયા કલહેન વા. મૂર્ખ લોકોનો સમય, મૂર્ખાણામ એટલે મૂર્ખ લોકોનો સમય વ્યસનમાં, નિંદ્રામાં અને કલહમાં જાય છે. મૂર્ખાણામ એટલે મૂર્ખોનો સમય શેમાં શેમાં જાય છે? તો એક વ્યસનમાં, એક નિદ્રયા એટલે નિદ્રામાં અને કલહમાં જાય છે. ફરીથી બોલું છું. બુદ્ધિશાળીનો સમય કાવ્ય અને શાસ્ત્રના વિનોદમાં જાય છે, જ્યારે મૂર્ખાનો સમય વ્યસનથી, નિદ્રાથી અને કલહથી જાય છે. બેને એને તફાવત આપ્યો છે. બુદ્ધિશાળી કેવી રીતે સમય પસાર કરે છે અને મૂર્ખ લોકો સમય કઈ રીતે પસાર કરે છે. તદ ભવતા વિનોદાય કાકકુર્માદિનામ વિચિત્રામ કથા કથયિષ્યામિ. તદ ભવતા તેથી તમારા, તદ એટલે તેથી, ભવતામ એટલે તમારા, વિનોદાય એટલે આનંદ માટે, વિનોદ માટે, કાક કુર્માદિનામ કાગડા અને કાક એટલે કાગડો અને કુર્મ એટલે કાચબો, કાગડા અને કાચબાની વિચિત્રામ કથામ કથયિષ્યામિ હું વિચિત્ર કથા તમને કહીશ. રાજપુત્રે હે ઉક્તમ રાજપુત્રોએ કહ્યું, આર્ય કથયતું આર્ય કહો. પહેલાંના સમયમાં ભારત વર્ષની અંદર જે કોઈ વ્યક્તિ રહેતા હતા એના બધા માટે આર્ય શબ્દ સંબોધવામાં આવતો હતો. એટલે આર્યનો અર્થ થશે આર્ય. તેથી તમારા વિનોદ માટે કાગડા અને કાચબાની વિચિત્ર એવી કથા કહું છું. રાજપુત્રોએ કહ્યું, આર્ય કહો. પંડિત ઉવાચ શૃણુતુ યુયમ. પંડિત બોલ્યા, પંડિત એટલે પંડિત, ઉવાચ એટલે બોલ્યા, શૃણુતુ યુયમ એટલે તમે બધાય સાંભળો. સંપ્રતિ મિત્ર લાભ પ્રસ્તુતિ હતી. હાલમાં, અત્યારે, સંપ્રતિ એટલે અત્યારે થાય, મિત્ર લાભ પ્રસ્તુત કરું છું. પહેલું પ્રકરણ છે મિત્ર લાભ, મિત્રભેદ, સંધિ અને વિગ્રહ. એટલે પહેલું હું તમને મિત્ર લાભ પ્રસ્તુત કરું છું. તત્ર ઇયમ પ્રથમા કથા. તેમાં આ પહેલી કથા છે. હાલમાં હું મિત્ર લાભ પ્રસ્તુત કરું છું, તેમાં આ કેવી કથા છે? પહેલી કથા છે. આખા ફકરાનું ફરીથી બોલું છું. તેથી તમારા વિનોદ માટે કાગડા અને કાચબાની વિચિત્ર એવી કથા કહું છું. રાજપુત્રોએ કહ્યું, આર્ય કહો. પંડિત બોલ્યા, તમે બધા સાંભળો. અત્યારે હું મિત્ર લાભ પ્રસ્તુત કરું છું, તેમાં કેવી કથા છે? પ્રથમ કથા. કંકણસ્ય તુ લોભેન મગ્ન પંકે સુદુસ્તરે વૃદ્ધ વ્યાઘ્રેણ સંપ્રાપ્ત પથિકો સમૃતો યથા. કંકણસ્ય એટલે કંકણના, કડાના, લોભથી, મગ્ન પંકે સુદુસ્તરે, મગ્ન એટલે ડૂબેલું થાય, મગ્ન એટલે ડૂબેલું, પંક એટલે કાદવ, પંકનો અર્થ થાય કાદવ. સુદુસ્તર ખૂબ જ મુશ્કેલીથી નીકળી શકાય એવા કાદવમાં. સુદુસ્તર, સુ એટલે ખૂબ જ, દુસ્તર એટલે મુશ્કેલીથી નીકળી, ગમે એવી મહેનત કરવી અને એવો કાદવ ચીકણો હોય કે અંદર ને અંદર ખૂંચતા જ જઈએ, બહાર નીકળી શકે નહીં એવો કાદવ હોય ને સુદુસ્તર એટલે ખૂબ જ મુશ્કેલીથી નીકળી શકાય એવા, પંકે મગ્ન કાદવમાં ડૂબેલા, વૃદ્ધ વ્યાઘ્રેણ વૃદ્ધ વાઘ વડે, વૃદ્ધ એટલે વૃદ્ધ અને વ્યાઘ્રેણ એટલે વાઘ વડે, સંપ્રાપ્ત એટલે વૃદ્ધ વ્યાઘે તેને પ્રાપ્ત કરીને, તેને પકડીને, સંપ્રાપ્તનો અર્થ થાય પકડીને, પથિક એટલે મુસાફર, સમૃતો જેવી રીતે મૃત્યુ પામ્યો, યથા એટલે જેમ. એટલે ફરીથી બોલું છું, યથાથી શરૂ કરવાનું. જેવી રીતે ખૂબ જ મુશ્કેલીથી નીકળી શકાય એવા કાદવમાં ડૂબેલો પથિક કંકણના લોભથી વાઘના હાથમાં પ્રાપ્ત થઈને મૃત્યુ પામ્યો. આડાવાળા શબ્દો છે,
ફરીથી બોલું છું, જેમ ખૂબ જ મુશ્કેલીથી નીકળી શકાય એવા કાદવમાં ડૂબેલો પથિક કંકણના લોભથી, કંકણસ્યતુ લોભેન એટલે કંકણના લોભથી, પહેલાં એ શબ્દ લેવાય તો લઈ શકાય, જેમ કંકણના લોભથી ખૂબ જ મુશ્કેલીથી બહાર નીકળી શકાય એવા કાદવમાં ડૂબેલો વાઘ કાદવમાં ડૂબેલો મુસાફરને વાઘે પકડીને મૃત્યુ પામ્યો. હજી એકવાર બોલું છું, જેમ કંકણના લોભથી ખૂબ જ મુશ્કેલીથી નીકળી શકાય એવા કાદવમાં ડૂબેલો પથિક વાઘ દ્વારા પ્રાપ્ત થઈને મૃત્યુ પામ્યો. રાજપુત્રાહ ઊંચું કથમ એતત. રાજપુત્રોએ કહ્યું, આ કેવી રીતે? રાજપુત્રાહ એટલે રાજપુત્રોએ, ઊંચું એટલે બોલ્યા, કથમ એતત આ કેવી રીતે? સો અબ્રીવત અસ્તિ દક્ષિણારણ્યે એકઃ વૃદ્ધઃ વ્યાઘ્રઃ. સો અબ્રીવત તેમણે કહ્યું, સો એટલે તેમણે, અબ્રીવત એટલે કહ્યું, અસ્તિ દક્ષિણારણ્યે દક્ષિણારણ્યમાં એટલે દક્ષિણના જંગલમાં, એક વૃદ્ધ વ્યાઘ્રઃ અસ્તિ એક વૃદ્ધ વાઘ હતો. અસ્તિ એટલે હતો. દક્ષિણારણ્યમાં અથવા દક્ષિણના જંગલમાં, દક્ષિણ વત્તા અરણ્ય એટલે દક્ષિણારણ્ય, દક્ષિણારણ્યમાં એક વૃદ્ધ વાઘ હતો. સહ સ્નાતઃ કુશહસ્તઃ સરસતીરે બ્રૂતે ભો ભો પંથઃ ઇદમ સુવર્ણ કંકણમ ગૃહ્યતામ. સહ એટલે તે, સ્નાત એટલે સ્નાન કરેલો, સ્નાત એટલે સ્નાન કરેલો. આપણા ભારત વર્ષમાં એવું માનવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિ સ્નાન કરીને બેઠી હોય તો એને પવિત્ર માનવામાં આવે. પહેલાંના સમયમાં તો એવી પણ પરંપરા હતી. અત્યારે આપણે પૂજા વિધિમાં કે એવું બેસવાનું હોય ત્યારે સ્નાન કરીને બેસતા હોઈએ છીએ. પહેલાંના સમયમાં તો એવી પરંપરા હતી કે ફરજિયાત જમવા બેસવું હોય ત્યારે પણ પહેલાં સ્નાન કરવામાં આવતું હતું, પછી જ જમવા બેસવાનું હતું. એનું કારણ છે કે આપણા શરીર ઉપર કોઈ એવા જીવાણુ કે સૂક્ષ્મ વાયરસ કે એવું હોય તો એનો નાશ થઈ જાય અને આપણા શરીરમાં પ્રવેશ કરે નહીં. એટલા માટે એવી પરંપરા હતી કે સ્નાન કરી અને પછી જ જમવા બેસવું. એટલે સ સ્નાતઃ તે સ્નાન કરેલો. કુશ હસ્ત, કુશ એટલે દાબડો થાય, હસ્ત એટલે હાથમાં, હાથમાં દાબડો ધારણ કરીને. પહેલાંમાં ભારતમાં એવું માનવામાં આવતું હતું કે જેના હાથમાં દર્ભનું તરણું હોય તો એ વ્યક્તિ છે એ પવિત્ર છે, એનામાં કોઈ પણ પ્રકારનો કાંઈ ભાવ રહેલો નથી, એટલે એના ઉપર વિશ્વાસપાત્ર બેસે એટલા માટે એ દાબડાનો ઉપયોગ કરતા હતા કે મારી પાસે કોઈ મલિન વિદ્યા ન આવે એટલા માટે દાબડાને ધારણ કરતા હતા. એટલે હાથમાં દર્ભ ધારણ કરેલો, દાબડો ધારણ કરીને. સરસ તીરે, સરોવરના કિનારે, સર એટલે સરોવર, તીરે એટલે કિનારે, સરોવરના કિનારે, બ્રુતે એટલે બોલે છે, ભો ભો પંથાહા હે હે મુસાફરો, ભો ભો એટલે હે હે મુસાફરો, ઇદમ સુવર્ણ કંકણમ ગૃહ્યતામ આ સુવર્ણનું કંકણ ગ્રહણ કરો, આ સુવર્ણનું કડું ગ્રહણ કરો. હે રાજપુત્રોએ કહ્યું, આ કેવી રીતે? તેમણે કહ્યું, દક્ષિણારણ્યમાં એક વૃદ્ધ વાઘ રહેતો હતો. તે સ્નાન કરીને હાથમાં દર્ભ ધારણ કરીને સરોવરના કિનારે બોલે છે, હે હે મુસાફરો, આ સુવર્ણનું કંકણ ગ્રહણ કરો. તત લોભાકૃષ્ટેન કેનાચિત પાંથેન આલોચિતમ યત ભાગ્યેન એતત સંભવતી. તત એટલે પછી, લોભાકૃષ્ટેન લોભથી આકર્ષિત થઈને, લોભા વત્તા આકૃષ્ટેન એટલે લોભ વત્તા આકૃષ્ટેન એટલે લોભથી આકર્ષિત થઈને, કેનાચિત પાંથેન કોઈક મુસાફરે, કેનાચિત એટલે કોઈક, પાંથ એટલે મુસાફર, આલોચિતમ એટલે વિચાર્યું, યત એટલે કે, ભાગ્યેને એતત સંભવતી ભાગ્યથી જ આવું ક્યારેક સંભવ બને છે. જો આપણા ભાગ્ય હોય તો જ સામેથી આવું મળે, નકર આપણને કોઈ આવું સુવર્ણનું કડું આપે એવું વ્યક્તિ આપણને કોણ મળે? એટલે તેથી લોભથી આકર્ષિત થયેલા કોઈક મુસાફરે વિચાર્યું કે આ ભાગ્યથી જ સંભવ બને છે. કિંતુ અસ્મિન આત્મસંદેહે પ્રવૃત્તિ ન વિધેયા. પરંતુ આમાં આત્મસંદેહ થાય એવી પ્રવૃત્તિ ન વિધેયા એટલે કરવી જોઈએ નહીં. પરંતુ અસ્મિન એટલે આમાં, આત્મસંદેહ એટલે પોતાને સંદેહ થાય
એવી પ્રવૃત્તિ કરવી ન જોઈએ. યત એટલે કેમ કે અનિષ્ટાદ ઇષ્ટ લાભો અપી ન ગતિ જાયતે શુભા યત્રાસ્તે વિષ સંસર્ગો અમૃતમ તદપી મૃત્યે. અનિષ્ટ બાબતમાંથી, અનિષ્ટાદ એટલે અનિષ્ટ બાબતમાંથી, ઇષ્ટ લાભે અપી એટલે ઇષ્ટ લાભ થતો હોય તો પણ, જે અનિષ્ટકારક બાબત છે એમાંથી આપણને ઉપયોગી થાય, જે અનિષ્ટ એટલે આપણને ઉપયોગી જ નથી એવી બાબતમાંથી, અને ઇષ્ટ એટલે આપણને ઉપયોગી એવો લાભ પ્રાપ્ત થાય તો પણ માણસની ગતિ શુભ થતી નથી. શુભા ગતિ ન જાય તે, માણસને શુભ ગતિ પ્રાપ્ત થતી નથી. અનિષ્ટ બાબતમાંથી ઇષ્ટનો લાભ થતો હોય તો પણ માણસને શુભ ગતિ પ્રાપ્ત થતી નથી. યત્રાસ્તે કે જેવી રીતે વિષ સંસર્ગો અમૃત તદપી મૃત્યુ, જેવી રીતે ઝેરના સંસર્ગમાં આવેલું અમૃત હોય તો પણ મૃત્યુનું કારણ બને છે. અમૃત છે એ માણસને અમરત્વ આપી દે, પણ જો એ ઝેરના સંસર્ગમાં આવી જાય તો એ મૃત્યુનું કારણ બને છે. એટલે કહે છે કે અહીંયા છે એ કડું છે એ પણ કોઈની પાસે છે? વાઘ પાસેથી. એટલે એને સરખાવે છે કે વાઘ છે એ તો ઝેર જેવો છે, કડું છે એ અમૃત જેવું છે. કડું લઈશું તો આપણું મારું તો ભલું થવાનું જ છે, પણ આ ઝેરના સંસર્ગમાં જો અમૃત આવી જાય તો અમૃત હોય તો પણ માણસના મૃત્યુનું કારણ બને. એટલે એ વિચારે છે કે અનિષ્ટ બાબતોમાંથી ઇષ્ટનો લાભ થતો હોય તો પણ માણસને શુભ ગતિ પ્રાપ્ત થતી નથી. જેવી રીતે વિષ એટલે ઝેરના સંસર્ગમાં આવેલું અમૃત પણ મૃત્યુનું કારણ બને છે. અહીંયા સુધી રાખ્યું છે, પછી આગળનો અભ્યાસ આપણે આગળ કરીશું.